આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ અમરેલીમાં પધારેલા સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખતે સદ્ગુરુ શ્રી મહાપુરુષ દાસ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા પોતાના મંડળ સાથે અમરેલી પધાર્યા હતા। ત્યાં ઠેબી નદીના કાંઠે મંદિર હતું। તે મંદિરના દરવાજા પાસે શાંતિ સમો અધ્ધર એક ઓરડો હતો। તેમાં નદીના પાણીની વેળીય અંદર ન આવે એ સારું એ ઓરડો અધ્ધર કરેલ હતો। આ ઓરડામાં અંદર જવા સારું 8-10 પગથિયા કરેલા, પરંતુ સુધરાઈ ખાતાએ કઢાવી નામખેલ હતા। વળી સુધરાઈ ખાતું પરવાનગી વગર એ પગથિયાઓ ચણવા દેતું નહોતું। એટલે એ ઓરડામાં પ્રવેશવા સારું એક લાકડાની નાની નિસરણી કરીને રાખી હતી। તે સ્વામીએ આ ઓરડામાં જતા ગામ મોટા ગોખરવાળાના ઠક્કર ભગવાનજી અને નાના ગોખરવાળાના વેલા પટેલને પૂછ્યું કે આ ઓરડાને પગથિયા કેમ કરાવતા નથી? ત્યારે તેઓ કહે કે પગથિયા તો હતા, પણ સુધરાઈ વાળાએ કઢાવી નાખ્યા છે, અને સુબા સાહેબની રજા લઈને જ મેલવા એમ કહે છે। અમે ઘણીએ અરજીઓ કરી, પરંતુ આ ગાયકવાડી ખાતું છે તે 1 વરહ થયું, પરંતુ હજુ પણ પરવાનગી મળી નથી। ત્યારે સ્વામી શ્રી કહે કે આજ અરજી લખીને આપી દઈએ। એમ કહીને સ્વામી બપોરે ઠક્કરને જમાડી 2 વચનામૃત વાંચી 2 સાધુઓને બેળા લઈ સુબાની કચેરીએ ગયા। ત્યાં 3-4 મોટા અમલદારો બેઠા હતા। એને પૂછતા પોતે છેક સુબાની કચેરીમાં જઈને તેના થડમાં જઈ એક હાથમાં લાકડી ને બીજા હાથને કઠોડા ઉપર રાખીને પૂછ્યું કે તું સુબો છો? ત્યારે એ સુણીને તે કહે કે હા, હું જ સુબો છું। બોલો, તમારે શું કામ છે? એટલે સ્વામી તેને કહે કે તને કોને સુબાગીરી આપી છે? તે સુબો તો હાથ જોડીને બોલ્યો કે એ તો બાપજી, આપની કૃપાએ સુબાગીરી મળેલ છે। ત્યારે મહાપુરુષદાસ સ્વામી કહે કે તું અમારા મંદિરનું કામ કેમ કરતો નથી? ને મંદિરના પગથિયા સુધરાઈ વાળા ચણવા દેતા નથી, માટે કાગળ લખી આપો કે હવે એ ચણતર કામને અટકાવે નહીં। એ સમયે સુબો જે કામ ચલાવતો હતો એને અટકાવી રાખીને પોતાના શિરસ્તેદારને બોલાવી તુરંત જ કાગળમાં રજા ચિઠ્ઠી લખી આપી અને પોતાનો સહી સિક્કો મારી આપ્યા। પછી સ્વામીને એ પરવાનગીનો કાગળ હાથમાં દઈને પગે લાગ્યો। પછી સ્વામી કચેરીમાંથી મંદિરે આવ્યા ને ભગવાન ઠક્કર અને વેલા પટેલને એ કાગળ દીધો। ત્યારે એ બેઉ તો ઘણાય આશ્ચર્યને પામ્યા। પછી વેલો પટેલ બોલ્યા કે સ્વામી, આટલી થોડી વારમાં આ કેમ કરાવી લાવ્યા? સુબો મામલતદારને પૂછાવે, મામલતદાર સુધરાઈને પૂછે, પછી વળી સુધરાઈ વાળો જાહેર જમીનની હરાજી કરે, પછી છેક સુબો પરવાનગી દીએ। આ તો તમે ચમત્કાર કરી લાવ્યા। આ સુણીને સ્વામી કહે કે જુઓ ભક્તો, આ સુબાને અમે જ સુબાગીરી દીધી છે। એ પૂર્વે દક્ષિણી બ્રાહ્મણ હતો ને ગણપતિની અતિ ભાવે કરીને ઉપાસના કરતો ને પોતે તાપી નદીના કાંઠે રહેતો। ત્યાં અમે તીર્થ કરવા ગયેલા। એ સમયે અમને એણે ભાવે કરીને જમાડ્યા હતા। એ પુણ્યે તે આ અવતારમાં સુબો થયો ને તે અમને ઓળખી પણ ગયો હતો। સ્વામી શ્રી સુબાની કચેરીમાંથી નિસર્યા ત્યારે એને કોઈ અલૌકિક પુરુષ હોય
એવું અનુભવાયું હતું. ત્યારે એ સમયે બીજા બેરિસ્ટરો પણ ત્યાં બેઠા હતા. એને પણ સ્વામીના તેજસ્વી દર્શન થયા હતા. એટલે કોઈ બોલે ચાલે નહીં, ને સહુ કોઈ શાંત થઈ ગયા હોય, એવું સૌ કોઈએ અનુભવેલું. પછી એ જ દિવસે સ્વામીએ કડિયાઓ બોલાવી પગથિયાઓ ચણી લીધા, ને તે ઓરડાના પાછળની ભાગે નવું મંદિર ચણાતા આ ઓરડાને મહિલા મંદિર તરીકે વર્ષો સુધી વાપરતા હતા. આમ સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામીના પ્રતાપે એ સુબાએ મંદિરને એક જ દિવસમાં ઓરડાના પગથિયાઓ માટે પરવાનગી આપી દીધેલી હતી. આ પુનિત પ્રસંગ આજે જૂનાગઢના જોગી સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામીના જીવન કવનમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.